આઈપીએલ 2026ની ફાઇનલના નિરાશાજનક અંત બાદ રનરઅપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ બચી હતી। એક અહેવાલ મુજબ ફાઇનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈ અને અમદાવાદની હોટેલ પરત ફરી રહી હતી ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું। સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું ન હતું। શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી અને ખેલાડીઓ અંદાજે 1 કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા। ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેઠેલું દેખાય છે અને કેપ્શનમાં બ્રેકડાઉન લખ્યું છે। એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થયો હોય ત્યારનો આ ફોટો હોઈ શકે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જીટીની ટીમના ખેલાડીઓ જે બસમાં જઈ રહ્યા હતા તે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગના સમાચાર, શું વિગતો? બિલકુલ થી ધોની કે આઈપીએલ 2026ની જે ગઈકાલે ફાઇનલ મેચ છે તે રમાઈ હતી ને તેની અંદર ગુજરાત ટાઇટન્સની હારના આંચકા બાદ જ્યારે આ રનઅપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ છે તે એક બહુ મોટી દુર્ઘટનામાંથી માંડ બચી હોય તે પ્રમાણેની વિગતો છે તે સામે આવી હતી। વિગતવાર જો ધોની વાત કરવામાં આવે તો ગઈકાલે જે મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ પૂર્ણ થઈને ત્યારબાદ ગુજરાત ટાઇટન્સની જે ટીમ છે તે બસ ખેલાડીઓને લઈને હોટલ ખાતે પરત ફરી રહી હતી। તે સમય દરમિયાન જ અચાનક જ બસમાં જે શોર્ટ સર્કિટ છે તે થયું હતું ને શોર્ટ સર્કિટના કારણે જ આખી બસમાં જોતજોતામાં એટલે કે ગણતરીની સેકન્ડોની અંદર જ ધુમાડો છે તે ફેલાઈ ગયો હતો, જેના લીધે બસની અંદર અફરાતફરીનો માહોલ છે તે પણ સર્જાયો હતો। પરંતુ સૌથી મોટી એ વાત કહી શકાય કે સદનસીબે જે બસમાં ધુમાડો તો દેખાયો પરંતુ તાત્કાલિક ધોરણે જે ખેલાડીઓ હોય અને જે સ્પોર્ટ્સનો સ્ટાફ હોય તેમને સમયસર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ જે ઘટના સર્જાઈ હતી તેની અંદર કોઈ જાનહાનિ છે તે થવા ન હતી પામી, પરંતુ ગુજરાત ટાઇટન્સના પ્લેયર લગભગ 1 કલાક સુધી રસ્તા ઉપર અટવાયેલા છે તે જોવા મળ્યા હતા અને જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી હતી। જે ગુજરાત ટાઇટન્સના ખેલાડી મોહમ્મદ સિરાજ છે તેના દ્વારા પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ છે તેની અંદર સ્ટોરી છે તે પણ અપલોડ કરવામાં આવી હતી, જેની અંદર 4 જેટલા ખેલાડીઓ છે તે જાહેર માર્ગ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે ને તેના દ્વારા કેપ્શન પણ આપવામાં આવ્યું હતું કે બ્રેકડાઉન। આ જ્યારે ઘટના સર્જાઈ મોડી રાત્રિએ ત્યારે ધોની તાત્કાલિક અસરથી પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી અને જ્યારે આ ખેલાડીઓ માર્ગો ઉપર એટલે કે જાહેર માર્ગ ઉપર તમામ બસની અંદર ગુજરાત ટાઇટન્સના રહેલા ખેલાડીઓ હોય કે સ્પોર્ટ્સનો સ્ટાફ હોય તે તમામ લોકો જાહેર માર્ગ ઉપર જે સમયે જોવા મળ્યા તે સમયે રાહદારીઓ છે તેમના પણ ટોળા છે તે વળી ગયા હતા। ઘણા ખરા લોકો દ્વારા વિડીયો પણ છે તે બનાવવામાં આવ્યા હતા, પરંતુ પોલીસના સ્ટાફ દ્વારા તમામ જગ્યા ઉપર કોર્ડન છે તે કરી લેવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી તે વૈકલ્પિક વ્યવસ્થાને લઈને તેમને હોટલ સુધી મૂકવા જવામાં આવ્યા હતા। ધોની જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।